સમાચાર વડોદરાથી જ્યાં પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે। ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણાના સહારે છે। ફતેપુરા વિસ્તારમાં છાશની લારી પર લોકોની ખાસી ભીડ જોવા મળી। ગરમીથી બચવા શહેરના લોકો છાશના સહારે છે। શહેર સહિત રાજ્યભરમાં જે રીતે ગરમીનો પારો ઉચકાયો છે, આજે પણ વડોદરા શહેરનું જે મહત્તમ તાપમાન છે તે 42 ડિગ્રીને પાર છે। ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે વડોદરાના નગરજનોએ છાશ છે, લીંબુ પાણી છે તેવું અલગ અલગ જે ઠંડા પીણા છે તેનો સહારો લઈ રહ્યા છે। હાલ વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં હાજર છે નાગરિકો છાશનો સહારો લઈ રહ્યા છે। કાકા, ગરમી કેટલી લાગી રહી છે, તમે કેવી રીતે સહારો મેળવી રહ્યા છો? બહુ પુષ્કળ ગરમી લાગી રહી છે ને અત્યારે ઠંડુ પાણી અને ઠંડી છાશ, શેરડીનો રસ ને એ રીતે પીએ છે। બિલકુલ કાકા, જે પ્રકારે ગરમી સતત વધી રહી છે, આ વધતી ગરમીને લઈને આપ શું કહેશો કે કેવી રીતે લોકોએ પોતાનું ધ્યાન રાખવું જોઈએ? ધ્યાન રાખવું જોઈએ, ગરમીમાં બહાર નીકળવું નહીં જોઈએ, જેટલું બને એમ ઠંડુ પીવું જોઈએ। બિલકુલ, આપ છાશ છાશ પીવી જોઈએ। બિલકુલ છાશનો સહારો લઈ રહ્યા છે। હજુ પણ કેટલાક જે ગ્રાહકો છે તેમની સાથે વાત કરીશું। કેટલી ગરમી લાગી રહી છે અને કેવી રીતે ઠંડક મેળવી રહ્યા છો? બહુ જ ખરાબ ગરમી લાગી રહી છે। પ્લસ હમણાં જે આવી રીતે હમણાં ચાલી રહ્યું છે એ જોઈને એવું છે કે ઘરની બહાર બને એટલું ઓછું નીકળો તો વધારે સારું રહેશે આપણા માટે પણ। બિકોઝ તાપ બહુ જ છે, બહુ જ મતલબ પોતાની હેલ્થ અમને ઘરમાં રહેશે તો વધારે સારું રહેશે, એ પ્રમાણે ઘરમાં રહેવું વધારે જરૂરી છે। બિલકુલ, ઘરમાં રહેવું વધારે સારું છે, કારણ કે જે રીતે ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે તેવાની વચ્ચે લોકો પોતાના શરીરને જે ગરમીથી બચાવવા માટે આપ છાશનો સહારો લઈ રહ્યા છો। કેટલી ગરમી લાગી રહી છે? बहुत गर्मी लग रहा है। છાશ પી રહ્યો? छाछ पी रहे हैं, छाछ से बहुत सुकून मिल रहा है। जिसको गर्मी लगती है छाछ पी सकता है यहाँ पे आके। બિલકુલ, તો જે રીતે વડોદરા શહેરના આ દ્રશ્યો છે કે જ્યાં આગળ ગરમી વધતાની સાથે જ લોકો છાશ પી, ઠંડા પીણા અને તેની સાથે સાથે જે રીતે લીંબુ પાણી છે કે શેરડીનો રસ, આ તમામને લઈ અને પોતાને ગરમીથી બચાવવા માટેનો જે સહારો છે તે શોધી રહ્યા છે। પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા જે રીતે બપોરે 12 થી 4ના સમય દરમિયાન ઘરની બહાર ના નીકળવું જોઈએ તેવી પણ અપીલ કરવામાં આવી રહી છે। બીજી તરફ જે લોકો નોકરી ધંધા કરી રહ્યા છે તેવા લોકો ગરમીથી બચવા માટે આ પ્રકારે અલગ અલગ નુસ્ખાઓ પણ અપનાવી રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9।